હેલો એવરીવન, મારું નામ ગઢવી અક્ષાંશ છે અને હું સુરતથી બિલોંગ કરું છું. હું પારુલ સેવાશ્રમમાં 9 મહિનાથી છું અને મારું એક્સિડન્ટ થયું હતું રાજકોટમાં 11 મે 2023માં. હું મારા ભાઈના લગ્નમાં ગયો હતો, ત્યારબાદ મારું એક્સિડન્ટ થયું હતું અને મેં રાજકોટમાં જ ઇમરજન્સીમાં ઓપરેશન કરાવ્યું. ત્યારબાદ મારા ઘરે સુરતમાં લિફ્ટ ના હોવાના કારણે હું અમદાવાદમાં મારા ફોઈના ઘરે 3 મહિના રોકાયો હતો અને 3 મહિના મેં ત્યાં જ ફિઝિયોથેરાપી કરાવી, જેમાં જરાય રિઝલ્ટ ના આવવાના કારણે મેં મારા ફોઈનો સંપર્ક કર્યો, જે પારુલ યુનિવર્સિટીમાં ફિઝિયોથેરાપીના ડીન છે. ત્યારબાદ હું પારુલ સેવાશ્રમમાં આવ્યો અને આટલે મેં ટ્રીટમેન્ટ લીધી, જેમાં મને ખૂબ જ સારો એવો રિઝલ્ટ મળ્યો. તેમાં હું ખૂબ જ આભારી છું હેતાશ્રી મેમનો, કે જેમને મને હમણાં 9 મહિના બાદ એકદમ જ ઇન્ડિપેન્ડન્ટ બનાવ્યો છું. હું પહેલાં એકદમ જ બેડ રેસ્ટ હતો, ના મારાથી બેડમાં બેસાતું હતું, ના કંઈ ચલાતું હતું. હમણાં હું ઓર્થોસિસ સાથે ચાલી શકું છું અને વ્હીલચેરમાં જાતે શિફ્ટ થઈને બેસી શકું છું. તે બદલ હું એમનો ખૂબ જ આભારી છું. અને આટલેનો સ્ટાફ પણ એકદમ સારો છે. આટલે ટ્રીટમેન્ટમાં 2 ટાઈમ ફિઝિયોથેરાપી થાય છે, 1 ટાઈમ યોગા થાય છે અને 1 ટાઈમ પંચકર્મ થાય છે. અને આટલેનો સ્ટાફ ખૂબ જ આભારી છે અને મને આજે એકદમ જ સારો એવું લાગે છે, એકદમ મારી ફેમિલી જેવું. હું 9 મહિનાથી છું તોય હું જરાય આટલે કંટાળ્યો નહોતું, ના મને મારા ઘરની જરાય યાદ આવી છે. તે બદલ હું આટલેના સ્ટાફ અને હેતાશ્રી મેમ અને મારી ફોઈ ભાવના મેડમનો ખૂબ જ આભારી છું અને પારુલ સેવાશ્રમનો પણ ખૂબ જ આભારી છું.